સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અમિત શાહને મળીને બહાર આવ્યા ત્યારે બહુ ખુશખુશાલ જણાતા હતા। તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે દાદા હસતા હસતા બહાર આવ્યા, ખિલખિલાટ હસતા હસતા, તો એનો મતલબ એમ છે કે એમને કોઈ સારા સમાચાર મળ્યા છે અને એમ આગામી દિવસોમાં કંઈક થવાનું છે। ગુજરાત સરકારની અંદર કંઈક નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે અમિત શાહ 2 દિવસની મુલાકાતે આવેલા, એમાં ઘણી બધી મિટિંગો થઈ અને એક બે નેતા દિલ્હી જઈને પણ એમને મળી આવ્યા। એટલે એના ઉપરથી એક ચર્ચા શરૂ થઈ છે કે ભૂપેન્દ્ર દાદાની સરકારમાં હવે આગામી દિવસોની અંદર કંઈક મોટું થવાના એંધાણ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ શનિવાર અને રવિવાર 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। આણંદ અને અમદાવાદની અંદર કાર્યક્રમો હતા, એમાં અમિત શાહે હાજરી આપી હતી। પરંતુ આ 2 દિવસમાં સાંજનો સમય એમણે અંગત મિટિંગ માટે અલગ રાખ્યો હતો। એમણે સૌથી પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી, એ પછી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથે મુલાકાત કરી અને ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની સાથે પણ ગુપ્ત બેઠક કરી। હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે અમિત શાહના બંગલે આ મિટિંગ ગોઠવાઈ હતી અને જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અમિત શાહને મળીને બહાર આવ્યા ત્યારે બહુ ખુશખુશાલ જણાતા હતા। તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે દાદા હસતા હસતા બહાર આવ્યા, ખિલખિલાટ હસતા હસતા, તો એનો મતલબ એમ છે કે એમને કોઈ સારા સમાચાર મળ્યા છે અને એમ આગામી દિવસોમાં કંઈક થવાનું છે। બીજું એક ચર્ચા એવી છે કે ઋષિકેશ પટેલને કદાચ એટલા માટે બોલાવવામાં આવ્યા હતા કે તાજેતરની અંદર જે મોન્ટુ પટેલનું જે ફાર્મસી ઇન્ડિયાના અધ્યક્ષ તરીકેનું જે કૌભાંડ બહાર આવ્યું છે અને 5,400 કરોડનું આટલું મોટું કૌભાંડ છે, તો એની વિગત મેળવવા માટે કદાચ ઋષિકેશ પટેલને બોલાવવામાં આવ્યા હોઈ શકે છે। આ તો થઈ ગુજરાતની વાત। શનિ ને રવિ 2 દિવસ ગુજરાતમાં આ 2 નેતાઓને અમિત શાહ મળ્યા। એ પછી સોમવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમિત શાહને મળીને આવ્યા અને ગુજરાતના અન્ન પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પણ દિલ્હી જઈને અમિત શાહની મુલાકાત કરી આવ્યા। એક પછી એક જે ફટાફટ મુલાકાતો થઈ રહી છે એને કારણે એવી ચર્ચા શરૂ થઈ છે કે એક તો ગુજરાત સરકારની અંદર મંત્રીમંડળમાં મોટો ફેરફાર થવાની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે, કારણ કે જ્યારથી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચા ચાલે છે, પરંતુ કોઈક ને કોઈક કારણોસર મંત્રીમંડળની અંદર ફેરફારો થયા નથી। તો હવે એ સંજોગો આવી જાય કે હવે 1-2 દિવસની અંદર જ મંત્રીમંડળમાં કોઈ મોટો ફેરફાર થઈ જાય। બીજું કે ભાજપના સંગઠનમાં પણ છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ તરીકેનું નામ જાહેર નથી કરવામાં આવ્યું, તો એ પણ સંભવતઃ હવે 1-2 દિવસમાં થવાની શક્યતા છે। બીજું, કુંવરજી બાવળિયા દિલ્હી મળવા ગયા એની પાછળ એક એવું વાત ચર્ચા નીકળી છે કે ગુજરાતના મંત્રી બચુ ખાબડના પુત્રો જે મનરેગા કૌભાંડની અંદર એમના પુત્રોની જેલ થઈ, એ પછી બચુ ખાબડને હવે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે અને એમની જગ્યાએ કોઈ મંત્રી પદ નવું કોઈને બેસાડવામાં આવી શકે છે। તો કુંવરજી બાવળિયાની દિલ્હીની મુલાકાતના પણ ઘણા બધા સંકેતો માનવામાં આવી રહ્યા છે। ઇવન હર્ષ સંઘવી પણ ગયા છે, તો કંઈક મોટી નવા જૂની થવાની છે એવું જાણકારો માની રહ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।